જશોદાનગર વિસ્તારમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો। જશોદાનગરની જયશ્રી સોસાયટી નજીક બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનને ડિમોલિશ કરવા માટે એસ્ટેટ વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી, જેથી સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને એક વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જે બાદ સ્થાનિક વેપારીઓએ એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો કરતા પોલીસ બોલાવવી પડી હતી। અમદાવાદ એરપોર્ટ પર સોનું, ડ્રગ્સ અને ગાંજાની દાણચોરી બાદ હવે અમુક લોકો વિદેશી ચલણી નોટો છુપાવીને વિદેશ લઈ જઈ રહ્યા હોવાની વિગતો કસ્ટમ વિભાગના ધ્યાને આવતા તેઓએ અમદાવાદથી અબુધાબી જતી ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે આવેલા પતિ પત્નીને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી અમેરિકા અને તુર્કીના ચલણનું 17 લાખનું ચલણી નાણું મળી આવ્યું હતું, જે બાબતે તેઓએ યોગ્ય ખુલાસો ન કરતા વિદેશી ચલણી નોટો કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની મેટ્રો કોર્ટ સંકુલમાં અકસ્માતના કેસના આરોપીની ધોલાઈ કરનારા 4 શખ્સોની કારંજ પોલીસે ધરપકડ કરી છે, જેમાં શિવરંજની નજીક ઝાંસીની રાણીના પૂતળા પાસે 2 વ્હીલર પર પસાર થઈ રહેલા 2 લોકોને કાર ચાલક રોહન સોનીએ ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા હતા, જે બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવા લાવી ત્યારે મૃતકોના સગા અને મિત્રોએ તેને કોર્ટ સંકુલમાં ઘેરી લઈ માર માર્યો હતો। ત્યારે કારંજ પોલીસે આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરીની ધરપકડ કરી લીધી છે।